ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભારતના ઇતિહાસના અમુક આઈએમપી ક્વેશ્ચન જે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે તેવા ક્વેશ્ચન અને આન્સરની વન લાઇનર સિરીઝ લઈને આવ્યા છીએ. આ તે સિરીઝનો પહેલો પાર્ટ જેમાં આપણે 100 પ્રશ્ન કરશું. બરાબર છે, તે ચાલુ કરીએ છીએ. તો જોઈએ, કયા યુગને ભારતનો મધ્ય યુગ કહે છે? તો ઈસવીસન 648થી 1818 સુધીનો યુગ એ મધ્ય યુગ કહેવાય. ભારતમાં મુગલ સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? બાબરે. પછી ત્રીજો પ્રશ્ન, બાબરે કઈ સાલમાં ભારતમાં મુગલ સત્તાનો પાયો નાખ્યો હતો? તો 1526માં. ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં થઈ હતી. ઇલિયાસ હોવેએ શાની શોધ કરી હતી? શિવવાના સંચાની શોધ કરી હતી. પછી હર્ષનું અવસાન કઈ સાલમાં થયું હતું? હર્ષવર્ધનનું 647માં. યુરોપના દેશોમાં ક્યાંથી ક્યાં સુધીનો સમય મધ્યયુગ ગણાય છે? યુરોપના દેશોમાં 5મી સદીથી 15મી સદી. કયા ખંડને અંધારિયો ખંડ કહે છે? આફ્રિકા ખંડ. આફ્રિકાના કેપ નામના પ્રદેશમાં સૌ પ્રથમ કોણે વેપારી સંસ્થાન સ્થાપ્યું હતું? તો ડચ લોકોએ. પછી કયા પેશવાએ માત્ર 27 વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યો હતો? પેશવા માધવરાવ પહેલો. નાદિર શાહે દિલ્હી ઉપર કયા વર્ષે આક્રમણ કરીને ભારે લૂંટફાટ મચાવી હતી? તો 1739માં. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં લડાયું હતું? 1764માં લડાણું હતું. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કઈ સાલમાં કરી હતી? તો ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ ઈસવીસન 1876માં કરી હતી. પછી 14મો પ્રશ્ન, કયા સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિના સમય તરીકે ઓળખવામાં આવે છે? તો 1750થી 1876નો સમયગાળો. પછી બાજીરાવ પહેલાનું મૂળ નામ શું હતું? તો તેનું મૂળ નામ હતું વિસાજી. નેક્સ્ટ, શિવાજીનો જન્મ તે કઈ સાલમાં થયો હતો? તો 1627માં. વિશ્વમાં સૌપ્રથમવાર કયા શહેરો વચ્ચે રેલ સેવા શરૂ થઈ હતી? લિવરપુલ અને માન્ચેસ્ટર. પછી અફઝલ ખાન જેવા શક્તિશાળી સેનાપતિનો વધ કોણે કર્યો હતો? અફઝલ ખાનનો શિવાજીએ. પછી શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? આ તો બધાને યાદ જ છે, શિવનેરીના કિલ્લામાં. ઔરંગઝેબનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? 1707માં. શિવાજીને ગેરિલા યુદ્ધ પદ્ધતિના પાઠ કોણે ભણાવ્યા હતા? તેમના ગુરુ હતા રામદાસ. તેમણે શીખડાયું હતું. અંગ્રેજોએ કઈ સાલમાં સુરતના કિલ્લાની સત્તા પ્રાપ્ત કરી હતી? તો 1759માં. કયા વર્ષમાં અંગ્રેજોએ ત્રીજા શીખ વિગ્રહમાં શીખોનો પરાભવ કરી પંજાબ ખાલસા કર્યું હતું? તો 1849માં. શિવાજીએ સૌપ્રથમ કયો કિલ્લો જીત્યો હતો? તો તોરણાનો કિલ્લો જીત્યો હતો શિવાજીએ. ઈસવીસન 1608માં અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ કયા બંદરે આવ્યું હતું? તો સુરતના બંદરે આવ્યું હતું અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ, સુરત. પછી કોણે શીખ રાજ્યોને એક કરી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? રણજીતસિંહ જે છે ખૂબ જ ચર્ચામાં હતા. તમિળનો ઇતિહાસ બહુ રોચક છે. કોણે વકીલો માટે કાયદાની પરીક્ષા દાખલ કરી? તો એવું આવે એટલે કોર્નવેલિસે. પછી કોણ 1848માં 36 વર્ષની યુવા વયે ભારતનો ગવર્નર જનરલ કોણ બન્યો હતો? તો ડેલહાઉસી. વોરન હેસ્ટિંગ પછી કોણ ગવર્નર જનરલ નિમાયો? વોરન હેસ્ટિંગ પછી આવ્યો કોર્નવાલિસ. બરાબર.
કોણ 7 વર્ષના ટૂંકા ગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર બમણો કર્યો હતો? કોણે? તો વેલેસ્લીએ બમણો કર્યો હતો. પછી કોણે કોર્નવોલિસ કોડ નામે કાયદાનું પુસ્તક તૈયાર કરાવ્યું હતું? તો કોર્નવોલિસ, એ નામમાં જ છે, એટલે યાદ રહી જાય. પછી જોઈએ ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો હતો? નિયામક ધારો. પછી કોણે 1814 દરમિયાન નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? નેપાળ સાથે યુદ્ધ હેસ્ટિંગે કર્યું હતું, વોરન હેસ્ટિંગે. પછી સમાજ સુધારક રાજા રામ મોહન રાયનો સમયગાળો કયો હતો? તો 1872 થી 1833નો. નેટિવ મેરેજ એક્ટ કઈ સાલમાં આવ્યો હતો? નેટિવ મેરેજ એક્ટ મોસ્ટ આઈએમપી ઈસવીસન 1872માં. કોને વિદ્યાસાગરની ઉપાધિ મળી હતી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને. કોણે આત્મીય સભાની સ્થાપના કરી હતી? તો રાજા રામમોહન રાયે કરી હતી. આત્મીય સભાનું નામ બદલીને બ્રહ્મો સમાજ ક્યારે કરવામાં આવ્યું? તો 1828માં. કોણે બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો હતો? તો ડેલાઉસીએ. સરદેશમુખી એટલે શું? તો સરદેશમુખી એટલે કુલ વેરાનો 10મા ભાગનો પરો, એટલે એનું નામ સરદેશમુખી પ્રથા થાય, 10મો ભાગ કુલ વેરાનો. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળી હતી? પ્લાસીનું યુદ્ધ ખૂબ જ ખતરનાક યુદ્ધ હતું જેનાથી મળી હતી. વેલેસ્લીએ સૌપ્રથમ કોની પાસે સહાયકારી યોજનાનો સ્વીકાર કરાવરાવ્યો હતો? તો હૈદરાબાદના નિઝામ પાસે. પછી ભારતના આધુનિક યુગની શરૂઆત ક્યારથી ગણાય છે? તો 1818થી. વિલિયમ બેન્ટિંગનો સમયગાળો એટલે તો 1828 થી 1835. પીટનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો પીટનો ધારો રહ્યો એ 1784માં પસાર કરવામાં આવ્યો હતો. કયા કાયદા મુજબ બંગાળનો ગવર્નર જનરલ બન્યો? તો નિયામક ધારો આવ્યો પછી બંગાળનો ગવર્નર રહ્યો તે ગવર્નર જનરલ બન્યો. ચોથ એટલે શું? ચોથ એટલે મુગલ સામ્રાજ્યમાં અપાતો કરનો ચોથો ભાગ. તો મિત્રો આ હતા આપણા 50 ક્વેશ્ચન, બરાબર છે. તો આવી રીતે રોજ આપણે 50 ક્વેશ્ચન જે છે તેનો પાર્ટ લઈને આવશું ભારતના ઇતિહાસ માટે, જે રેલવે એનટીપીસી અને ગ્રુપ ડીમાં ખૂબ જ પૂછાય છે. પણ ભારતના ઇતિહાસના એનટીપીસી અને ગ્રુપ ડીમાં 4 થી 5 પ્રશ્ન આવવાની સંભાવના છે. તો તેના માટે પૂરો ઇતિહાસ કરવા કરતાં જે આઈએમપી ક્વેશ્ચન છે વન લાઇનર તે હું લઈને આવીશ. તો મારા દરેક વિડીયો તમે જોઈ લઈશું એટલે મોટાભાગના ક્વેશ્ચન મારા ખ્યાલથી આમાં કવર થઈ જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જોતા રહો મારો લેક્ચર.